ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 10 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 10 એપ્રિલ ક્વેશ્ચન નંબર 1 છે, રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 10 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2013માં શરૂ કરાયેલ એડવોકેટ્સ ફોર યુથ દ્વારા આ દિવસનું આયોજન આ રોગચાળા સામે લડવા માટે કરવામાં આવે છે. મુખ્યત્વે 13થી 14 વર્ષની ઉંમરના યુવાનોને અસર કરે છે અને તે ભેદભાવ ઘટાડવા માટે છે. બરાબર. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત વિશેષ દળોના અભ્યાસ સાયક્લોન ફોરની ચોથી આવૃત્તિ યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મિસ્ર, અને મિસ્રનું બીજું નામ છે ઇજિપ્ત. સંયુક્ત વિશેષ દળોના અભ્યાસ સાયક્લોન એટલે કે ચક્રવાત. ઘણી જગ્યાએ તમને ચક્રવાત પણ જોવા મળશે, ઘણી જગ્યાએ સાયક્લોન જોવા મળશે. બરાબર. તો સાયક્લોન ફોરની ચોથી આવૃત્તિ ઇજિપ્તમાં યોજાશે. ખાસ કરીને અભ્યાસ ઇજિપ્તના એન્સાસ વિસ્તારમાં યોજાવાનો છે. ત્યાંનું મહત્વપૂર્ણ સૈન્ય તાલીમ કેન્દ્ર છે. હાલમાં કયા રાજ્યમાં આઓલેયાંગ મોન્યુ નામનો વસંત ઉત્સવ ઉજવવામાં આવ્યો? બરાબર. આઓલેયાંગ મોન્યુ નામનો વસંત ઉત્સવ. રાઈટ આન્સર છે મિત્રો આમાં નાગાલેન્ડ. બરાબર. આઓલેયાંગ મોન્યુ એ મુખ્યત્વે નાગાલેન્ડ રાજ્યમાં કોન્યાક જાતિ દ્વારા ઉજવવામાં આવતો વસંત ઉત્સવ છે. આ તહેવાર એપ્રિલના પહેલા અઠવાડિયામાં વસંતના આગમન અને નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે, જે સારા પાક માટે ભગવાનનો આભાર માનવા અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. નાગાલેન્ડનું કેપિટલ છે મિત્રો કોહિમા. સીએમ છે નેફ્યુ રિયો, રાજ્યપાલ છે નંદકિશોર યાદવ. હાલમાં નાગાલેન્ડમાં જૂનના હસ્તલિખિત જન્મ મૃત્યુ રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું. નાગાલેન્ડમાં રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ ઉજવાયો. નાગાલેન્ડમાં હોયા નાગેન્સિસ નામની નવી વનસ્પતિ પ્રજાતિ મળી. નાગાલેન્ડમાં પ્રથમ ઉત્તર પૂર્વ ચોખા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. નાગાલેન્ડમાં પેંગોલિનના શિકાર અને વેપાર પર પ્રતિબંધ મુકાયો. નાગાલેન્ડમાં મિશન વોટરશેડ પુનરુત્થાન શરૂ થયું. નાગાલેન્ડના તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ સ્થાપવામાં આવશે. નાગાલેન્ડમાં 2 દિવસીય 22મું કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન કોન્ફરન્સ સમાપ્ત થયું છે. મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026. બરાબર. મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું ગુજરાત રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અમદાવાદ ખાતે. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના 16 મુખ્ય શહેરોમાં મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. સીસી, પીએસઆઈ, એલઆરડી અને હવે ફોરેસ્ટ ગાર્ડ. બરાબર. એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી 250 રૂપિયા. એક વર્ષનો ચાર્જ છે 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં મિત્રો પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેરમાં આવી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય તો પણ મેસેજ કરજો. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ પોડ ટેક્સી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ પોડ ટેક્સી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે એક ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે, જે કુર્લા અને મુંબઈમાં બીકેસી વચ્ચે વિકસાવવામાં આવી રહી છે, જેથી દૈનિક મુસાફરોને છેલ્લા માઇલ સુધી પહોંચવામાં સુવિધા મળે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં કઈ બેંકે બહુભાષી એઆઈ પ્લેટફોર્મ, બરાબર, બહુભાષી એઆઈ પ્લેટફોર્મ બોમ્બ સંવાદ શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બીઓબી, બેંક ઓફ બરોડા. બરાબર. બોબ સંવાદ, બીઓબી, બોબ એટલે બીઓબી. બેંક ઓફ બરોડાએ હાલમાં તેની શાખાઓમાં બહુભાષી કૃત્રિમ બુદ્ધિ આધારિત સંદેશ વ્યવહાર પ્લેટફોર્મ બીઓબી સંવાદ શરૂ કર્યું. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકો અને બેંક કર્મચારીઓ વચ્ચે ભાષા અવરોધો ઘટાડવાનો અને વાતચીતને સરળ અને સિમલેસ બનાવવાનો છે.
મિત્રો બેન્કિંગ કરંટ અફેર્સની વાત કરું તો હાલમાં સાઉથ ઇન્ડિયન બેન્કે ઈપીએફ ચૂકવણી સેવા શરૂ કરવા માટે ઈપીએફઓ સાથે જોડાણ કર્યું. ફિનો પેમેન્ટ્સ બેંકના વચગાળાના સીઈઓ તરીકે કેતન મર્ચન્ટની નિમણૂક કરાઈ. એસબીઆઈએ મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત $500 મિલિયનની સિન્ડિકેટેડ સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી. વિનય ટોન્સ યસ બેંકના એમડી અને સીઈઓ બન્યા. એસએનપી ગ્લોબલ સીએસએ રેન્કિંગમાં યસ બેંક ટોપ પર રહી છે. બીઓબીએ મહિલા એસએચજી સભ્યો માટે ભારતનો પ્રથમ યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ લોન્ચ કર્યો. બીઓબીએ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા ₹10,000 કરોડ એકત્ર કર્યા. હાલમાં ઇન્ટેલ દ્વારા એશિયા પેસિફિક અને જાપાન ક્ષેત્ર માટે વાઇસ પ્રેસિડેન્ટ અને એમડીના પદ પર કોને પ્રમોશન આપવામાં આવ્યું છે? તો સંતોષ વિશ્વનાથન રાઇટ આન્સર થશે. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, બરાબર, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ભારતનું તમિલનાડુમાં, બરાબર. તમિલનાડુના કલ્પકમમાં કાર્યરત કરવામાં આવ્યું છે. 500 મેગાવોટનું રિએક્ટર ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ કેમ્પસમાં સ્થિત છે અને તેને ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ ભાવિની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. 9 નંબર છે. હાલમાં વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલ્સમાં પાયલ નાગે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. ઓડિશાની છે પાયલ નાગ, બરાબર. ઓડિશાની પાયલ નાગ 18 વર્ષીય પાયલ નાગે બેંકોકમાં આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો. તેણીની સિદ્ધિએ વિશ્વભરના લોકોને આશ્ચર્યચકિત અને પ્રેરણા આપી છે, કારણ કે તે પેરા તીરંદાજીમાં આવી સિદ્ધિ હાંસિલ કરનાર પ્રથમ 4 પગવાળું અપંગ ખેલાડી બન્યા છે. ભારતનો પ્રથમ કોલ ટુ અમોનિયમ નાઇટ્રેટ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ઓડિશામાં. ભારતનો પ્રથમ કોલ ટુ એમોનિયમ નાઇટ્રેટ પ્લાન્ટ ઓડિશાના ઝારસુગડા લખનપુર ખાતે BHELની સ્વદેશી ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. 11 નંબર છે. બીઆરઓના પ્રોજેક્ટ ચેતકનો 47મો સ્થાપના દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પ્રોજેક્ટ ચેતકનો 47મો સ્થાપના દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો રાઇટ આન્સર છે મિત્રોમાં રાજસ્થાનના બિકાનેર ખાતે, બરાબર. પ્રોજેક્ટ ચેતક બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પ્રોજેક્ટ ચેતકનો 47મો સ્થાપના દિવસ રાજસ્થાનના બિકાનેર ખાતે ઉજવાયો. આની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? 1980માં થઈ હતી, 4 એપ્રિલના રોજ. હાલમાં વર્લ્ડ 10K બેંગલુરુ 2026ના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બ્લેન્ક વ્લાસિક રાઇટ આન્સર છે. પ્રખ્યાત TCS વર્લ્ડ 10K બેંગલુરુ રેસ 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે અને આ વર્ષે તે ખાસ ભેટ માટે તૈયાર છે. પ્રખ્યાત એથ્લીટ બ્લેન્કા, શું નામ છે? બ્લેન્કા વ્લાસ્કને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. 13 છે. હાલમાં ચર્ચામાં રહેલું પુસ્તક અ રોડ વેલ ટ્રાવેલ્ડ કોની આત્મકથા છે? તો એક પુસ્તક આવ્યું છે મિત્રો હાલમાં અ રોડ વેલ ટ્રાવેલ્ડ, બરાબર, અને રાઇટ આન્સર છે આમાં RK રાઘવન, બરાબર. મિત્રો આપણે અહીંયા ઓપ્શન નથી લીધો, અહીંયા અજીત ડોભાલ નહીં પણ RK રાઘવન કરી દેજો, બરાબર. RK રાઘવન. પુસ્તક અ રોડ વેલ ટ્રાવેલ ભૂતપૂર્વ CBI ડાયરેક્ટર, પ્રતિષ્ઠિત IPS અધિકારી RK રાઘવનની આત્મકથા છે, બરાબર. ભારતીય પોલીસ સેવા ગુપ્તચર બ્યુરોમાં તેમની શાનદાર કારકિર્દી અને હાઈ પ્રોફાઇલ કેસોમાં તેમની ભૂમિકાનું વર્ણન કરતું આ પુસ્તક 2026માં પ્રકાશિત થવાનું છે. હાલમાં ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોને મળ્યો? તો રાઇટ આન્સર છે મિત્રોમાં આદિત્ય ધરને, બરાબર. આદિત્ય ધર ધુરંધર ખૂબ ચાલતું છે અત્યારે, બરાબર, એના ડાયરેક્ટર છે આદિત્ય ધર. અહીંયા તમને 4 બેસ્ટ જે એવોર્ડ્સની વાત કરું. બેસ્ટ ફિલ્મ બની છે મિત્રો હોમ બાઉન્ડ અને નીરજ ગાયવાન એના પ્રોડ્યુસર છે, બરાબર. બેસ્ટ ડાયરેક્ટર બન્યા છે આદિત્ય ધર ધુરંધર માટે. બેસ્ટ એક્ટર મેલ બન્યા છે રણવીર સિંહ ધુરંધર માટે. બેસ્ટ એક્ટર ફિમેલ બની છે યામી ગૌતમ હક પિક્ચર માટે. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા? તો બાંગ્લાદેશ રાઇટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 9 એપ્રિલ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. અંધત્વ નિવારણ સપ્તાહ 2026 ક્યાં સુધી ઉજવવામાં આવ્યો? 7 એપ્રિલ.
જમીન સંસાધન વિભાગના સચિવ બની ગયા છે નરેન્દ્ર ભૂષણ. ગુજરાતનો પ્રથમ પીએમ રાહત યોજના હેઠળનો કેશલેસ ક્લેમ કયા જિલ્લામાં મંજૂર થયો? મહેસાણામાં. કયો દેશ સૌથી સ્વચ્છ પાણીની દ્રષ્ટિએ ટોચ પર રહ્યું છે? સ્વિટ્ઝરલેન્ડ. માઇક્રોસોફ્ટે ભારતમાં તેનું પ્રથમ એઆઈ કૌશલ્ય કેન્દ્ર ક્યાં શરૂ કર્યું? ચંડીગઢ યુનિવર્સિટીમાં. કયા રાજ્યની દિવ્યા સિંઘે માત્ર 14 દિવસમાં સાયકલ દ્વારા એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચીને રેકોર્ડ બનાવ્યો? યુપી. રાઇટ આન્સર છે. નાણાકીય વર્ષ 2026માં કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ હાલમાં કયા બંદરને પ્રથમ સ્થાન મળ્યું? દીનદયાળ. યસ બેંકના એમડી બન્યા છે વિનય ટોન્સે. હાલમાં કયા રાજ્યના સિંધનૂરમાં શ્રી કૃષ્ણ દેવરાય સૈનિક શાળાનું ઉદ્ઘાટન કરાયું? કર્ણાટક. પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ યુપીઆઈ QR કોડ વ્યવહારોમાં કેટલા ટકાનો વધારો થયો? 33%. આંધ્રપ્રદેશની કાયમી રાજધાની તરીકે કોને માન્યતા મળી? અમરાવતીને. હાલમાં આવેલા IRENA રિપોર્ટ મુજબ સૌર ઉર્જામાં ભારત કેટલામાં ક્રમે છે? ત્રીજા. ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સ 2026માં ભારત કઈ શ્રેણીમાં છે? મધ્યમ. ભારતના પ્રથમ LGBTQ રાજ્યસભા સભ્ય બન્યા છે મેનકા ગુરુસ્વામી. ચર્ચામાં આવેલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક TM કૃષ્ણા છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગિલબર્ટસન સંગમાનું નિધન થયું છે, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ફૂટબોલ. રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન વન હેલ્થ સમિટ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.